આગળના માળિયા હાટીનામાં નવનિર્મિત મામલતદાર કચેરીનું લોકાર્પણ પ્રભારી પ્રદ્યુમન વાડા અને સહપ્રભારી કૌશિક વેકરિયાના હસ્તે ઉદ્ઘાટન। ₹4 કરોડથી વધુના ખર્ચે માત્ર 11 મહિનામાં નિર્માણ પૂર્ણ, આધુનિક સુવિધા અને પાર્કિંગ સાથે મોટી સંખ્યામાં લોકો માટે તૈયાર કરાયું છે। કચેરી પારદર્શિતાથી કામકાજ થવાની લોકોમાં આશા। કાર્યક્રમમાં ધારાસભ્ય ભગવાનજી ગરગટિયા સહિત આગેવાનો રહ્યા હાજર। મામલતદાર કચેરી માળિયા હાટીનાનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે માનનીય મંત્રી શ્રી પ્રદ્યુમન વાજા સાહેબ અને માનનીય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબ બંને મંત્રીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે આ કચેરીનું લોકાર્પણ કરવામાં આવેલું। આ પ્રસંગે અત્રેના ધારાસભ્ય માનનીય ભગવાનજીભાઈ ગરગટિયા પણ ઉપસ્થિત રહેલા હતા। આ પ્રસંગે માનનીય કલેક્ટર સાહેબ એટલે કે જિલ્લાના વહીવટી વડા પણ હાજર રહેલા હતા। ખૂબ જ બહોળી સંખ્યામાં લોકો હાજર રહીને આ કાર્યક્રમને નિભાવવા માટે ખૂબ પ્રયત્ન કરેલો છે। આ તાલુકાના વહીવટીતંત્ર વતી સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે આ તાલુકાના લોકોને વહીવટીતંત્ર તરફથી એવી ખાતરી આપું છું કે માત્ર બિલ્ડિંગ નવું બનાવવાથી કશું જ નથી થવાનું, પણ લોકોની જે સેવા કરવાની છે એ કામ જે છે એ અમારા શિરે આવ્યું છે, એને બખૂબી નિભાવીશું। લોકોને સારામાં સારી સુવિધા મળી રહે અને લોકોના પ્રશ્નો જે છે એ હલ થાય એ માટે હંમેશા વહીવટીતંત્ર વતી પ્રયત્ન રહીશું તેવી આ તાલુકાની જનતાને હું ખાતરી આપું છું। અસ્તુ, જય હિન્દ।